નમસ્કાર મિત્રો, ધોરણ 5 એકમ 6ના વિષય વસ્તુના પ્રશ્નો. મિત્રો, આ ચેનલની અંદર ટેટને લગતા તમામ વિષય વસ્તુ મૂકવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. હવે પ્રશ્ન 1. સૂરજ રોજ ક્યાંથી બહાર નીકળતો? સાચો જવાબ છે ઓપ્શન એ. સૂરજ રોજ પહાડ પાછળથી બહાર નીકળતો હતો. પ્રશ્ન 2. ધોરણ 5 એકમ 6માં જળપરીનું શું તૂટ્યું? મિત્રો, અહીં જળપરીની ઝાંઝર તૂટી જાય છે. ઓપ્શન બી ઝાંઝર સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 3. પહાડનો સમાનાર્થી શબ્દ કયો થાય? મિત્રો, પહાડના પર્વત, શિખર, ડુંગર આપેલ ત્રણેય શબ્દો થાય છે, એટલે સાચો જવાબ છે ઓપ્શન એ આપેલ તમામ. પ્રશ્ન નંબર 4. ધોરણ 5 એકમ 6માં સૌના સંવાદથી વાદળ કેવી રીતે હસી પડ્યા? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન બી ખડખડાટ હસી પડ્યા. પ્રશ્ન નંબર 5. ધોરણ 5 એકમ 6માં ચંદ્રની અડોઅડ કોણ ચાલતું હતું? તો મિત્રો, અહીં સાચો જવાબ છે ઓપ્શન સી વાદળ ચંદ્રની અડોઅડ ચાલતા હતા. પ્રશ્ન નંબર 6. હોડી ચલાવવાનું લાકડું એટલે શું? તો મિત્રો, અહીં હલેસાને આપણે હોડી ચલાવવાનું લાકડું કહીએ છીએ, એટલે ઓપ્શન બી હલેસું સાચો જવાબ છે. મિત્રો, ખૂબ યાદ રાખજો. પ્રશ્ન નંબર 7. પાઠ 6 અખિયો કી ડિबिया में સૂરજ રોજ ક્યાંથી બહાર નીકળતો હતો? મિત્રો, ઓપ્શન ડી પહાડ પાછળથી બહાર નીકળતો હતો એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 8. જંગલનો સમાનાર્થી શબ્દ કયો થાય? તો સાચો જવાબ છે ઓપ્શન એ વન એ જંગલનો સમાનાર્થી શબ્દ થાય છે. પ્રશ્ન નંબર 9. મિત્રો, આ તમામ પ્રશ્નો પરીક્ષામાં કામ આવે તેવા છે. પ્રશ્ન નંબર 9. પાઠ 6 અખિયો કી ડિबियाમાં બાળકને સૂરજને શું પૂછે છે? તો અહીં મિત્રો, બાળક સૂરજને પૂછે છે કે રાત્રે તું ક્યાં જાય છે? ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 10. મયંકનો સમાનાર્થી શબ્દ શું થાય? તો આપેલ તમામ ચંદ્ર, શશી, ચાંદો એ મયંકના સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 11. પાઠ 6 અખિયો કી ડિबियाમાં તાપનાની આસપાસ બેઠેલા માણસો શાણી વાત કરતા હતા? તો મિત્રો, અહીં વાર્તાની અંદર માણસો ઓપ્શન સી ઘરબારની વાતો કરતા હતા. પ્રશ્ન નંબર 12. પાઠ 6 અખિયો કી ડિबियाમાં અચરજના લેખક કોણ છે? તો અચરજના લેખક ઓપ્શન ડી મધુરાય, જે અચરજ વાર્તાના લેખક છે. પ્રશ્ન નંબર 13. પાઠ 6 અખિયો કી ડિबियाમાં બકરા ક્યાં બંધાઈને સૂતા હતા? તો અહીં બકરા ઓપ્શન ડી ખિલ્લે બંધાઈને બકરા સૂતા હતા. તૂટ્યું ગીત કોને લખ્યું છે? તો મિત્રો, જળપરીનું ઝાંઝર મનોહર ત્રિવેદીએ આ સરસ મજાનું ગીત લખ્યું છે. પ્રશ્ન નંબર 15. સપના રે સપના ગીતના કવિ કોણ છે? તો આ સુંદર ગીતના લેખક શ્રી ગુલજાર હતા. પ્રશ્ન નંબર 16. કૌતુકનો સમાનાર્થી શબ્દ કયો થાય? તો અહીં મિત્રો, આપેલ તમામ કુતૂહલ, નવાઈ, વિસ્મય આ તમામ શબ્દો કુતૂહલના સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 17. જો વાદળો રીંછ હોય તો આકાશમાં શું શોધે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી આકાશમાં રીંછ મધ શોધતા હોત. પ્રશ્ન નંબર 18. ધોરણ 5 અચરજ એકમમાં છોકરો રોજ કોને જોયા કરતો હતો? તો અહીં ઓપ્શન ડી છોકરો રોજ ચંદ્રને જોયા કરતો હતો. પ્રશ્ન નંબર 19. અચરજ એકમમાં તારા શું બોલતા હતા? તો અહીં તારા સુંદર મજાની કવિતા બોલતા હતા. મિત્રો, અમારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. પ્રશ્ન નંબર 20. અચરજ એકમમાં વાદળો શું કરતા હતા? તો વાદળો તાળી પાડતા હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, બેસ્ટ ઓફ લક. આગળના વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આવજો.